નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનના સૂત્ર સુધીની જે એક્સ્ટ્રા થિયરીથી બધી આપણે કરેલી. હવે એના પછી આપણે એને રિલેટેડ થોડા એક્ઝામ્પલ જોઈએ. ચાલો, શું કીધું છે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. હવે અરીસાની સામેની બાજુ વસ્તુનું સ્થાન શોધો કે જેથી વાસ્તવિક પ્રતિબિંબનું કદ કેવું હોય તો કે વસ્તુના કદ કરતાં 3 ગણું હોય. બરાબર. તો અરીસાની સામેના આપણે બાજુના વસ્તુના સ્થાન એવા શોધવાના છે, બીજી કોઈ પ્રકારની ચોખવટ નથી કરી કે પ્રતિબિંબ જે છે બરાબર એ પ્રતિબિંબ જે છે બરાબર એ કેવું હોવું જોઈએ, વસ્તુના કદ કરતાં 3 ગણું હોવું જોઈએ. આપણને એટલું જ ખાલી કીધું છે. બરાબર. તો જો આપણે આટલું કીધું હોય તો એના માટે આપણે કેટલી કન્ડિશન લઈ શકીએ? સૌથી પહેલા તો પહેલા લઈ લઈએ આપણે એક અંતર્ગોળ અરીસો ઉઠાવી લઈએ. ઓકે, આપણી પાસે આ છે અંતર્ગોળ અરીસો. બરાબર. અંતર્ગોળ અરીસો હોય તો આપણે વધારે આકૃતિમાં વધારે નથી ધ્યાન દેવાનું, ફક્ત આપણે ખાલી સમજવાની છે રકમ કે અરીસાની સામે બાજુ વસ્તુનું સ્થાન એવું શોધો કે જેથી વાસ્તવિક પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં 3 ગણું થાય. બરાબર. તો હવે અહીંયા આપણને વાસ્તવિક પ્રતિબિંબ કીધું એટલે પહેલાં તો કાં તો આપણે વસ્તુ અહીંયા મૂકીએ આપણે. બરાબર. ધારો કે યાદ હોવું જોઈએ આપણને, અહીંયા આપણે એફ મૂક્યું હોય. બરાબર. અને વાસ્તવિક પ્રતિબિંબના કદ કરતાં વસ્તુનું કદ કેવું છે? વસ્તુના કદ કરતાં 3 ગણું, એટલે પ્રતિબિંબ મોટું હોવું જોઈએ. ઇન શોર્ટ, તો પ્રતિબિંબ મોટું હોય એવું કયા કિસ્સામાં બને છે? તો એના માટે કિસ્સો હતો સી ને એફ ની વચ્ચે. તો આપણે લખી શકીએ કે વસ્તુ જે છે ક્યાં હોવી જોઈએ? અહીંયા એફ છે ધારો કે, અહીંયા ધારો કે સી છે. તો વસ્તુ જો અહીંયા વચ્ચે ક્યાંક હશે તો આપણને એના કરતાં મોટું પ્રતિબિંબ મળે ને એમાં ક્યાંક આપણને એવું અંતર હશે કે જે આપણને 3 ગણું મોટું મળતું હોય. બરાબર. તો એકાદું વસ્તુનું સ્થાન આવું હોઈ શકે, અથવા તો વસ્તુનું સ્થાન એવું પણ હોઈ શકે કે જો વસ્તુને અહીંયા મૂકેલી, એક તો આપણે આ સ્થાન, બીજું સ્થાન અહીંયા હોઈ શકે. બરાબર. કે જેથી આપણને ખબર છે વસ્તુને જ્યારે આપણે એફ અને પી ની વચ્ચે મૂકીએ ત્યારે આપણે પ્રતિબિંબ પાછળ આવું મળતું હોય છે, સીધું. બરાબર. બરાબર. કેવું મળતું હોય? સીધું પણ મળતું હોય છે. તો એમાં પણ વસ્તુનું જે પ્રતિબિંબનું કદ જે છે એ 3 ગણું થઈ શકે. તો આપણે બંને કન્ડિશન માટે આપણે વસ્તુનું સ્થાન શોધી લઈએ. બરાબર. જો કે અહીંયા આપણને એક જ કીધું છે. બરાબર. અહીંયા આપણને એવું જ કીધું છે કે વાસ્તવિક પ્રતિબિંબનું કદ. તો પ્રતિબિંબ વાસ્તવિક હોય એટલે આપણે આ એક જ કન્ડિશન માટે ગણવું પડે, પણ હું તમને 2 કન્ડિશન માટે ગણીને બતાવું. બરાબર. કે તમે બંને કન્ડિશન કદાચ આભાસીનું પણ કીધું હોય તો તમે કઈ રીતે ગણી શકો? આપણે બંને કરી લઈએ. ઓકે, ચાલો. સૌથી પહેલા તો આપણે એવું કહીએ કાંઈ કે વસ્તુ જે છે બરાબર, આપણે પ્રતિબિંબ કેવું હોય વાસ્તવિક પ્રતિબિંબ માટે? તો વાસ્તવિક પ્રતિબિંબ માટે તમે વાત કરો. બરાબર. તો વાસ્તવિક પ્રતિબિંબ આપણે જે આવડો કેસ, બરાબર, તો એની માટે પહેલા તો આપણને જેમ કીધું કે વાસ્તવિક પ્રતિબિંબના કદ કરતાં વસ્તુનું કદ કેવડું હોય? આ વસ્તુના કદ કરતાં 3 ગણું હોય. તો આપણને એની મોટવણી કેવી મળી છે? પહેલાં તો 3 ગણું છે એટલે 3, અને પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે માઇનસ. તો મોટવણી આપણને -3 મળે. તો હવે મોટવણીનું એવું સૂત્ર યાદ કરીએ કે જેનાથી આપણે વસ્તુનું સ્થાન શોધી શકાય. બરાબર. તો વસ્તુનું સ્થાન શોધી શકાય એવું મોટવણીનું કયું છે સૂત્ર? તો મોટવણી આપણે એફ વાળું, બરાબર, એફ અને યુ વાળું. તો એમ બરાબર આપણે લખી શકીએ એફ અપોન એફ માઇનસ યુ બરાબર -3. ક્લિયર? હવે આ આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર. બરાબર. એટલે કે એફ બરાબર કેટલું છે? 30 સેન્ટીમીટર. તો સીધી વાત છે, આપણે 30 છે ને આપણે પ્લસ લઈશું કે માઇનસ? યસ, શું લેશું? માઇનસ. કારણ કે આપણે અંતર્ગોળ અરીસો છે ને અંતર્ગોળ અરીસા માટે આપણે ધ્રુવથી અંતર માપવાનું હોય. આ રીતે કેન્દ્ર લંબાઈનું, એટલે કેન્દ્ર લંબાઈ આપણને કેવી મળે? માઇનસ મળે. બરાબર. કારણ કે આપાત કિરણની દિશા આ છે વસ્તુ માટે. બરાબર. તો આ ધન હોય તો આ દિશા કઈ છે? ઋણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. તો એફ આપણને કેવા મળશે? -30 મળશે. ઓકે, કિંમત મૂકી દઈએ બધી અને યુ મેળવી લઈએ. તો એફ આપણી પાસે છે -30 ના છેદમાં -30 - યુ બરાબર -3.
ઓકે, હવે શું કરશું? -30 માઇનસ યુ છે એને સામે જવા દઈએ અને -3 ને લઈ લઈએ નીચે. તો આપણને મળે છે -30/-3 ઇઝ ઇક્વલ ટુ -30 - યુ. માઇનસ કેન્સલ અને 3 દશા 30. તો આપણે માઇનસ કેન્સલ, આપણે મળશે 10 -30 - યુ. બરાબર. તો યુ ને સામે લઈએ તો શું થાય? +યુ. અને 10 ને સામે લઈએ તો -10. તો આપણને મળે યુ બરાબર -30 - 10, એટલે કે યુ બરાબર -40 સેન્ટીમીટર. શું મળશે આપણને? યુ બરાબર -40 સેન્ટીમીટર. ક્લિયર? તો આપણે વસ્તુ અંતર જે મેળવ્યું છે એ છે યુ બરાબર -40 સેન્ટીમીટર, એટલે કે કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. તો એનાથી થોડુંક દૂર, એટલે કે 40 ઉપર આપણે વસ્તુ મૂકેલી હોય તો આપણને એનું પ્રતિબિંબ કેવું મળશે? જેમ આપણે અહીંયા કન્ડિશન દેખાડી કે અહીંયા સુધીનું અંતર કેટલું છે? 30. તો અહીંયા સુધીનું કેટલું છે? એપ્રોક્સિમેટ 40 છે. ત્યારે આપણને પ્રતિબિંબ કેવું મળશે? વસ્તુ કરતાં 3 ગણું મોટું મળશે અને આ વાસ્તવિક હશે. બરાબર. હવે બીજી કન્ડિશનની વાત કરીએ. બરાબર. જેમાં વસ્તુ આ પ્રતિબિંબ કેવું છે? આભાસી, એટલે અરીસાની પાછળ હોઈ શકે પ્રતિબિંબ. બરાબર. તો આભાસી પ્રતિબિંબ હોય તો સીધી વાત છે, મોટવણી કેવી છે? મોટવણી હશે તો 3 જ, કારણ કે વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું જ છે. પણ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે, એટલે મોટવણી કેવી છે આપણી માટે? ધન હશે. ઓકે, તો જે કરતા હતા એવું પાછું કરીએ. એની માટે વસ્તુનું સ્થાન શોધવું હોય તો F/F - યુ બરાબર શું લેવાનું? 3. F આપણે કિંમત મૂકી દઈએ -30/-30 - યુ બરાબર 3. 3 જવા દઈએ નીચે તો મળશે -30/3 અને -30 - યુ ને જવા દઈએ સામે. તો આવું મળશે કંઈક. એટલે આ થશે -10 ઇઝ ઇક્વલ ટુ -30 - યુ. -યુ આ બાજુ આવે અને -10 પેલી બાજુ જાય. તો આપણને મળશે યુ બરાબર -30 તો એમને એમ છે, -10 પેલી બાજુ જાય એટલે આવશે +10. તો -30 + +10 કેટલા થાય? તો એ થશે -20. તો યુ બરાબર -20 સેન્ટીમીટર. તો આવી ગયું. જો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે અહીંયા સુધી. બરાબર. તો 30 કરતાં ઓછું અંતર એટલે F ને P ની વચ્ચે છે. તો -20 લઈએ એટલે અહીંયા ક્યાં કહી શકાય કે અહીંયા વસ્તુ સમજાય છે કે ક્યાં છે 20 લે તો અહીંયા ક્યાં કહેશે એટલે ત્યાં આપણને શું મળશે? વસ્તુનું આજે પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક આભાસી મળશે, પછી ચત્તુ મળશે, અને તોય છતાં કેવું છે? એની કરતાં 3 ગણું મોટું છે. ક્લિયર છે? તો આપણે આ રીતે આ પ્રકારના એક્ઝામ્પલ હોય અને આ રીતે આપણે ગણી શકીએ. ક્લિયર? લખી લો. એટલે જઈએ આપણે આગળ. ચાલો, પછી આપણને કીધું છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એફ કેન્દ્ર લંબાઈ જે છે એફ કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર શું કરેલું છે? F/3 લંબાઈ વાળા પાતળા સળિયાને મૂકેલો છે. બરાબર. શું કરેલો છે? એટલે લંબાઈ વાળા પાતળા સળિયાને મૂકેલો છે, અને એવી રીતે મૂકેલો છે કે જેથી તેનું પ્રતિબિંબ જે છે એ ક્યાં મળે? તો કે આપણને વાસ્તવિક અને લંબિત સળિયાને સહેજ અડકે છે. એટલે પ્રતિબિંબ અને વસ્તુ એ બે એકબીજાને અડે છે આમ. બરાબર. તો મોટવણી શું થાય? એ વસ્તુની લંબાઈ આપણને આપી F/3 અને અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ છે F. તો કંઈક આ ટાઈપનું છે. જો બરાબર કે અહીંયા છે આપણું F આવે મુખ્ય કેન્દ્ર. બરાબર. અહીંયા મુખ્ય કેન્દ્ર F આવે ને અહીંયા આવે C. તો યાદ કરો, આપણને વસ્તુ આપણે જ્યાં મૂકી હોય ત્યાં ને ત્યાં પ્રતિબિંબ મળતું હોય. એ કયો કેસ હતો એવો? તો યસ, એ કયો કેસ હતો કે વસ્તુને જ્યારે C પર મૂકીએ ત્યારે આપણને પ્રતિબિંબ C ઉપર જ મળે. બરાબર. તો એ કેસ માટે વાત કરીએ તો વસ્તુ જો ધારો કે આ રીતે મૂકેલી છે આમ. બરાબર. આમ તો આપણે આકૃતિ થોડીક મોટી કરીએ. બરાબર. જે તમને દેખાય એટલે અહીંયા છે F, અહીંયા છે C. વસ્તુ આપણે અહીંયા મૂકી હોય આ રીતે આમ. બરાબર. કે જેની લંબાઈ કેટલી છે? F/3. બરાબર. તો આ રીતે તમે વસ્તુ મૂકી છે તો શું થશે?
તો અહીંયા આપણને પ્રતિબિંબ જે છે એ સી ઉપર જે આપણે વસ્તુ મૂકી છે તો એનો જે ભાગ સી ઉપર છે વસ્તુનો એનો પ્રતિબિંબ આપણને સી ઉપર જ મળશે આ રીતે આમ, બરાબર. અને જેમ જેમ આગળનો ભાગ છે એ સી ને એફ ની વચ્ચે છે, બરાબર. તો જેમ જેમ આપણે સી ને એફ ની વચ્ચે જતા જશું, બરાબર, મતલબ જેમ જેમ આપણે આ રીતે જશું એમ એમ પ્રતિબિંબ આપણને કઈ બાજુ મળશે, આ રીતે મળશે. અને વળી ધીમે ધીમે મોટું પણ થતું જાય, કારણ કે જેટલું સી ને એફ ની વચ્ચે જતું જાય, બરાબર. જો અહીંયા પ્રતિબિંબ સી ઉપર હોય, એક વસ્તુ સમજી લો કે અહીંયા જ્યારે આપણે વસ્તુ મૂકી હોય ત્યારે પ્રતિબિંબ સી ઉપર હોય, અને જેમ જેમ આપણે એફ ની નજીક જતા જઈએ એમ શું થાય, આપણને પ્રતિબિંબ મોટું મળતું જાય, મોટું મળતું જાય. અને એમ કરતાં મોટું કરતાં જ્યારે એફ ઉપર પહોંચે ત્યારે આપણે પ્રતિબિંબ કેવું મળે, અનંત ઊંચાઈનું મળે. યાદ છે ને આવડો કેસ એફ ઉપર મૂકીએ ત્યારે, બરાબર. તો જે અહીંયા ભાગ હશે એ ભાગ કેવો હશે, આપણને અહીંયા મોટો મળશે. અને જે ભાગ અહીંયા હશે નાનો, એ ભાગ તો આપણે જેવડો છે એવડો જ મળશે, કારણ કે સી ઉપર મોટવણી 1 હોય. તો જેમ જેમ આપણે એફ નજીક જવું એમ શું થાય, પ્રતિબિંબની ઊંચાઈ વધતી જાય. તો આપણે માની શકીએ કે આપણને આ પ્રકારનું કંઈક પ્રતિબિંબ મળે, બરાબર. પ્રતિબિંબ કેવું મળ્યું, કંઈક આ પ્રકારનું. તો આપણે વસ્તુની લંબાઈ હતી f/3, બરાબર. વસ્તુની લંબાઈ કેટલી છે, f/3. અને આ જે અંતર જે છે એ કેટલું છે, આ જે અંતર છે એ છે f, કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસાની, બરાબર. હવે આપણને એવું પૂછ્યું કે એનું પ્રતિબિંબ કે જે આ વાસ્તવિક લંબિત સળિયાને સહેજ અડકે છે. તો જો અહીં અડકે છે, બે સી ઉપર બે એકબીજાને અડે છે, જો અહીંયા. તો ક્લિયર છે. તો મોટવણી શું થાય એવું આપણને પૂછ્યું છે. હવે યાદ કરો કે જ્યારે અક્ષને અડીને કોઈ વસ્તુ મૂકેલી હોય ત્યારે આપણે 3 મોટવણીમાંથી કઈ મોટવણી લેવાની? એક તો રેખીય મોટવણી હતી, અક્ષીય મોટવણી હતી, પૃષ્ઠીય મોટવણી હતી. આમાંથી કઈ મોટવણી આપણે લેવી પડશે? આપણે લેવી પડશે અક્ષીય મોટવણી. જ્યારે વસ્તુ જે છે એની લંબાઈ જે છે એ અક્ષને અડીને મૂકેલી હોય, આપણે આમ લાંબી વસ્તુ, તો એ કેટલી લાંબુ પ્રતિબિંબ મળે છે એનાથી ચેક થાય, અક્ષીય મોટવણીથી. તો એના માટે જરૂરી છે કે આપણે બે લંબાઈ જોઈએ. કઈ કઈ લંબાઈ? તો કે વસ્તુની લંબાઈ જોઈએ અને પ્રતિબિંબની લંબાઈ જોઈએ, બરાબર. તો વસ્તુની લંબાઈ આપણી પાસે છે f/3. તો પ્રતિબિંબ જે છે, બરાબર, એની લંબાઈ આવડી આ જો આપણને મળી જાય તો આપણે મોટવણી શોધી શકાય. તો કઈ રીતે શોધશું? તો ખાલી આપણે પ્રતિબિંબ જે છે એનો આ છેડો તો સી ઉપર છે, એટલે કે કેટલા હોય, 2f ઉપર કહેવાય. હું આને ભૂસીને એમ પણ લખી શકું, આટલું જે છે, બરાબર. આ જે આટલું અંતર છે અહીંથી લઈને અહીંયાથી આટલું, આ કેટલું, 2f જેટલું હોય અંતર, બરાબર. તો આ ભાગ તો 2f જેટલું અંતર છે જ. જો પ્રતિબિંબનો આવડો છેડો છે વસ્તુ, એટલે આ જે આવડી, હવે આ જે છે આ ભાગ, બરાબર, એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળવાનું છે, બરાબર. ક્યાં મળે? આનું જે પ્રતિબિંબ છે વસ્તુનું એનું અહીંયા મળશે. તો વસ્તુ અંતર આવડા વસ્તુ અંતર માટે આપણે જો આનું પ્રતિબિંબ આપણને અંતર મળી જાય તો આપણને આખું અંતર મળી જાય. અને આખું અંતર મળી જાય ધ્રુવથી, તો એમાંથી આપણે 2f બાદ કરી દઈએ તો આપણે વસ્તુની લંબાઈ આટલી મળી જાય. બસ આ જ આપણો કન્સેપ્ટ છે. તો વસ્તુ અંતર પહેલાં આપણે આ લેવું પડે, એટલે કે અહીંયાથી પીનું અંતર, વસ્તુનું આ પીથી અંતર. તો એના માટે શું કરશું? તો આખું 2f છે અને આટલું f/3 છે, તો આટલું આપણને મળી જાય, બરાબર. તો આપણે લખી શકીએ, શું લેવાનું લખશું? તો કે વસ્તુના આગળના ભાગનું અંતર ધ્રુવથી, બરાબર. ધ્રુવથી અંતર કેટલું થાય? આગળના ભાગનું અંતર, એ જ આપણું વસ્તુ અંતર થાય અત્યાર માટે, બરાબર. એ કેટલું થાય? 2f - f/3. તો 2f - f/3 કરો તો કેટલા થાય? 3 દુ 6, 6 માંથી f જાય, 1 જાય તો 5, તો 5f/3, બરાબર. 5f/3. પણ આ કેવું લેવું પડે? માઇનસ લેવું પડે, કારણ કે આપણે કઈ બાજુ કરીએ છીએ? અરીસાની આ બાજુ, એટલે આપણે માઇનસ લખવું પડે. તો આપણે વસ્તુ અંતર u બરાબર -5f/3 મળી ગયું. કેન્દ્ર લંબાઈ f આપણી પાસે આપેલી છે, એને પણ માઇનસ લેવી પડશે. તો હવે આપણને એની માટે પ્રતિબિંબ મળી જાય ખરું? જરૂર ને જરૂર મળી જાય. લખીએ, અરીસાનું સૂત્ર શું છે? તો કે 1/v + 1/u = 1/f. બરાબર. ચાલો, તો 1/v બરાબર 1/f - 1/u. 1/f છે એને શું લેવું પડશે? માઇનસ લખવું પડે, કારણ કે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય? માઇનસ. અને u પણ કેવો છે? તો કે -5f/3. તો -5f/3 જે છે છેદનો છેદ અંશમાં. તો આપણે શું લખાય અહીંયા? 1 ની જગ્યાએ 3 લખી શકીએ અહીંયા, આ રીતે -5f/3.
ચાલો હવે આગળ વધીએ. તો આ છું -1/f અને આ થાય માઇનસ માઇનસ પ્લસ 3/5f. ક્લિયર? ચાલો હવે શું કરશું આપણે? અહીંયા આપણી પાસે છેદમાં 5 છે ને અહીંયા આપણી પાસે નથી, તો આપણે શું કરવું પડે? ઉપર નીચે 5 વડે ગુણાકાર કરીએ તો આપણને મળશે -5/5f પ્લસ 3/5f. હવે બેના છેદ કેવા થઈ ગયા? સરખા. તો છેદ સરખા હોય તો અંશનો આપણે સરવાળો બાદ બાકી કરી શકાય. તો -5 + 3 કરાય, લખી શકીએ આપણે. બરાબર? તો એના માટે આપણે લખી શકીએ કે 1/v = -5 + 3 એટલે કેટલા છે? -2/5f. તો v બરાબર શું લખાય? -5/2 5f/2. ક્લિયર? તો આપણને શું મળ્યું? પ્રતિબિંબ અંતર. પણ આ કયું અંતર મળ્યું? માઇનસ સાઇન શું દર્શાવે? તો કે ધ્રુવની આ બાજુની સાઈડ છે. બરાબર? ધ્રુવની આ સાઈડ છે, આપણને માઇનસ સાઇન બતાવે. અને હકીકતમાં એ p થી અંતર આટલું જે છે એ કેટલું છે? તો કે એ અંતર હશે 5f/2. બરાબર? કેટલું અંતર હશે? એ લખી દઉં તમને કે આ અંતર આપણી પાસે છે 5f/2. આટલું અંતર. ક્લિયર? આખું અંતર 5f/2 થઈ ગયું. તો આખા અંતરમાંથી જો આ 2f એટલું બાદ કરી દઈએ તો આપણને પ્રતિબિંબની લંબાઈ મળી જાય. તો આપણે લખી શકાય કે પ્રતિબિંબની લંબાઈ બરાબર? પ્રતિબિંબની લંબાઈ કેટલી છે? તો આપણે લખી શકીએ = કેટલી હોય? તો કે 5f/2 - 2f. તો કરીએ તો 2 દુ 4. બરાબર? 2 દુ 4 તો 5 માંથી 4 જાય તો 1. બરાબર? એટલે શું મળશે આપણને? 5f - 4f/2 એટલે શું આવશે? f/2. તો પ્રતિબિંબની લંબાઈ આપણને કેટલી મળી? f/2. બરાબર? ચાલો, પ્રતિબિંબની લંબાઈ મળી f/2 અને વસ્તુની લંબાઈ કેટલી છે? f/3. તો આપણે શોધવી છે મોટવણી. બરાબર? બે લંબાઈ આપણી પાસે મળી ગઈ. ક્લિયર? શું થયું? આપણને બે લંબાઈ મળી ગઈ. હવે આપણે મોટવણી જે છે, બરાબર, એ મોટવણીના સૂત્ર માટે ડાયરેક્ટ આપણે લંબાઈ વાળું સૂત્ર જે છે યાદ કરો. આપણે v2 - v1 ના છેદમાં u2 - u1. તો આપણે અહીંયા થઈ જાય. આગળ લઈ લઈએ તો આપણે લખી શકીએ કે અક્ષીય મોટવણી એમ બરાબર શું લખાય? તો પ્રતિબિંબ લંબાઈ ના છેદમાં વસ્તુની લંબાઈ. ચાલો, પ્રતિબિંબની લંબાઈ શું છે? તો કે f/2. અને પ્રતિબિંબ આપણને સાચું મળે છે એટલું યાદ રાખજો. વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો આપણે મોટવણી માઇનસ કરવી જ પડશે. બરાબર? તો શું લખાય? પ્રતિબિંબની લંબાઈ આપણે મળી f/2. તો f/2 બરાબર ના છેદમાં વસ્તુની લંબાઈ કેટલી હતી? આ રકમમાં આપેલી હતી f/3. બરાબર? જો અહીં રહી. ઓકે, તો અહીંયા જોઈ લેજો. ક્યાં છે આમાં પેલું? અહીંયા જો f/3 આપણે લંબાઈ પહેલેથી આપેલી હતી. બરાબર? તો અને માઇનસ સાઇન શેના માટે? કારણ કે આપણને પ્રતિબિંબ જે છે કેવું મળે છે? વાસ્તવિક મળે છે, એટલે માઇનસ સાઇન મૂકવાનું. બરાબર? ચાલો, f કેન્સલ તો 3 ઉપર જાય અને બગડો નીચે આવે તો આપણને મળે -m/3/2. ક્લિયર? તો આ રીતે આપણે અક્ષીય મોટવણી શોધી શકાય. ક્લિયર? ચાલો, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પાછો બીજી વાર આવ્યો કે શું? ઓકે, આ નવીન છે. ચાલો, તો બીજો જોઈએ. આપણને કીધું છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાની પાછળ એક પ્રકાશપુંજ બિંદુ O તરફ અભિકેન્દ્રિત થાય છે. એટલે પેલા તો બહિર્ગોળ અરીસો મૂક્યો છે, એની પાછળ શું થાય છે? એક પ્રકાશપુંજ બિંદુ O તરફ અભિકેન્દ્રિત થાય. એટલે અભિકેન્દ્રિત થાય એનો મતલબ શું થાય? કે હકીકતમાં વસ્તુ જે છે એના મૂકેલી નથી, પણ આપણને એવો ભાસ થાય છે કે ત્યાં વસ્તુ શું છે?
મૂકેલી છે. બરાબર, આ રીતનું કંઈક છે. એટલે વસ્તુ જે છે હકીકતમાં ક્યાં પાછળ અહીંયા આ રીતે અહીંયા પાછળ મૂકેલી હોય ને આમ ઓ, બરાબર, એવું શું થાય છે, આભાસ થાય છે, એટલે અભિકેન્દ્રિત થાય છે. તો તમે આમ સમજી શકો કે ધારો કે વસ્તુ અહીં પાછળ મૂકેલી હોય ને આપણે કેમ અભિકેન્દ્રિત થાય, મતલબ એવો આપણને એમાંથી પસાર થતો એવો ભાસ થાય. આ રીતે છે. આ રીતે પ્રકાશના કિરણ આવતા હોય સામેથી, બરાબર. તો પ્રકાશના કિરણ આ રીતે આવતા હોય તો શું થાય, તો એ સામેની સાઈડ ધારો કે અહીંયા અભિકેન્દ્રિત થયા, બરાબર. આ રીતે તો આપણને અહીંયા પ્રતિબિંબ મળશે આય, બરાબર. વસ્તુ સમજી લો કે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસાથી આપણને ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ મળતું નથી. પણ હકીકતમાં ત્યાં વસ્તુ શું છે, વસ્તુ જે છે એ વાસ્તવિક હોય છે, બરાબર. અને પ્રતિબિંબ આપણને એટલા માટે આભાસી મળે છે. પણ અહીંયા વસ્તુ તમને આભાસી લેવાની કીધી છે. પ્રશ્ન શું છે, સમજાય છે, બરાબર, કે અહીંયા તમને વસ્તુ આભાસી લેવાની કીધી છે, તો પ્રતિબિંબ તો આપણને મળવાનું છે, બરાબર. પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળશે, કારણ કે હકીકતમાં કિરણો આવે ભેગા થાય છે અહીંયા, બરાબર. કારણ કે વસ્તુ આપણે આભાસી લીધી એટલે કિરણો જે છે હકીકતમાં ભેગા થવાના છે વાસ્તવિક, બરાબર. તો એની માટે હું કીધું જો તો હવે આવું કંઈક છે, બરાબર. તો પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન શોધો. તો એ તો પ્રતિબિંબ આપણે શોધીએ ક્યારે ક્યારે, તો કે જો બિંદુ ઓ જે છે એ 10 સેન્ટીમીટર અરીસાની પાછળ હોય અને કાં તો 30 સેન્ટીમીટર અરીસાની પાછળ હોય, બરાબર. તો બે કેસની અંદર આપણે શું કરવાનું છે, શોધવાનું છે કે આપણને આઈ જે પ્રતિબિંબ જે છે, બરાબર, એ પ્રતિબિંબ આઈ આપણને કઈ રીતે મળશે, બરાબર. ચાલો, આ ઓ જે છે, બરાબર, ઓ એટલે કે અહીંથી ધ્રુવથી ઓ નું અંતર જે છે, બરાબર, એ કેટલું લેવાનું પહેલા 10 સેન્ટીમીટર માટે, બરાબર. તો યુ બરાબર 10 સેન્ટીમીટર માટે અને અરીસાની પાછળ છે, બરાબર. તો વસ્તુને આપણે ક્યાં મૂકી છે, આભાસી વસ્તુ છે, બરાબર. તો આભાસી વસ્તુ છે એટલે આપણે યુ કેવો લઈએ છીએ, અહીંયા ધન લઈએ છીએ, કારણ કે યુ જે છે આ બાજુની સાઈડ આપણે મૂકેલું છે. તો આપણે પી થી આ બાજુનું અંતર જે છે મોટા ભાગે કેવું લઈએ છીએ, ધન, બરાબર. તો આ અંતર આપણને ધન મળશે. તો યુ બરાબર 10 સેન્ટીમીટર માટે આપણે એ શોધીએ કે આપણને પ્રતિબિંબ જે છે, બરાબર, જે પ્રતિબિંબ છે, બરાબર, આપણને ક્યાં મળે છે એ આપણે જોઈ લઈએ. તો યુ બરાબર 10 લઈએ અને બીજું બહિર્ગોળ અરીસો છે તો એનો એફ પણ કેવો આવશે, +20 આવશે. રકમમાં 20 આપેલો છે પણ આપણે કેવો લેવાનો, પ્લસ, કારણ કે બહિર્ગોળ અરીસો છે એટલે, બરાબર. કારણ કે એનું એફ આ બાજુ આવવાનું ને અહીંયા ક્યાંક આ રીતે, બરાબર. તો એફ 20 છે અને વસ્તુને પહેલા આપણે 10 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, મતલબ એફ ની અંદર છે, સમજાય છે. તો હવે આપણે જોઈએ તો એની માટે પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે ને એ આપણે શોધવાનું છે. ક્લિયર. ચાલો, તો 1/v સૂત્ર શું છે અરીસાનું, તો કે 1/v બરાબર 1/f માઇનસ 1/u, ડાયરેક્ટ લખી દીધું, બરાબર. ચાલો, એફ કેટલો છે, 20 લેવાનું ધન, માઇનસ યુ પણ કેવું લેવાનું, ધન, તો -10. ધેટ ઇઝ ઇક્વલ ટુ શું કરશું, તો 1/20 એમને એમ છે, 10 ને આપણે શું કરીએ તો કે 2 વડે ઉપર નીચે ગુણાકાર ભાગાકાર, તો આપણે લખી શકીએ -1/20 એટલે કે 1/v. તો v આપણને મળે છે -20 સેન્ટીમીટર. એટલે જો વસ્તુને તમે ક્યાં રાખો, આભાસી વસ્તુ છે, બરાબર, કે આ આપણે 10 સેન્ટીમીટર અંતર તમે જો વસ્તુને રાખો, બરાબર, તો આપણને પ્રતિબિંબ કેવું મળ્યું, યુ બરાબર v બરાબર -20 સેન્ટીમીટર. શું છે, v બરાબર -20. તો માઇનસ એનો મતલબ મૂક્યો કે પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળશે. માઇનસનો મતલબ મૂક્યો કે પ્રતિબિંબ જે છે, બરાબર, એ કેવું હોય છે, વાસ્તવિક. પ્રતિબિંબ જે છે એ કેવું હોય છે, એક તો એ વાસ્તવિક હશે, બરાબર, વાસ્તવિક હશે અને ક્યાં હશે, કઈ સાઈડ છે, ચતુ હશે, બરાબર. વાસ્તવિક, ચતુ અને
જે સાઇઝ છે તો એની એક હોવાની, બરાબર, બિંદુ વત જશે. તો પ્રતિબિંબ વાસ્તવિક અને ચતુ આપણને મળશે, બરાબર. વી બરાબર આપણે શું મળ્યું? -20 સેન્ટીમીટર. એટલે માટે માઇનસ આપ્યું છે મતલબ વાસ્તવિક છે. ઓકે, હવે આપણે વસ્તુ અંતર જે છે એ શું કરવાનું છે? બદલાવાનું છે. બીજા કેસમાં એવું કીધું કે વસ્તુ ક્યાં મૂકેલી છે? -30 સેન્ટીમીટર અરીસાની પાછળ. હવે અરીસાની પાછળ એટલે વસ્તુ અહીંયા ક્યાં ગઈ છે? આ રીતે આમ, બરાબર. ઓ ક્યાં છે? 30 સેન્ટીમીટર ઉપર. તો પાછું આપણે એનું એ જ કરવાનું, બરાબર. કે યુ બરાબર શું લઈશું આપણે? +30 સેન્ટીમીટર. અને લખીએ સૂત્ર તો 1/v બરાબર 1/f માઇનસ 1/u, બરાબર. આ રીતે તો લખી નાખીએ. એફ કેટલો છે આપણી પાસે? 1/f માટે એફ, તો કે એફ જે છે એ 1/20 આવશે. અને યુ કેવો હશે આ વખતે? 30, પણ કેવો હશે? આ પણ ધન જ હશે. તો આપણે લખી શકીએ -30 1/. ચાલો, હવે આમાં તો ક્રોસ ગુણાકાર સિવાય કોઈ ઓપ્શન નથી. તો 30 ઉપર જાય, 20 આ બાજુ આવે, ના છેદમાં 3 દુ 6 એટલે 600. લસા લીધો તો 30 માંથી 20 જાય તો 10, ના છેદમાં 600 એટલે 0 0 કેન્સલ. તો 1/v બરાબર આપણે શું મળે? 1/60. મતલબ v બરાબર +60 સેન્ટીમીટર. જો v એટલે પ્રતિબિંબ આપણને +60 ઉપર મળ્યું. તો +60 નો મતલબ શું છો? કે વસ્તુ આપણે અહીંયા રાખી છે તો પ્રતિબિંબ આપણને પાછળની સાઈડ આપણને અહીંયા મળશે I, બરાબર. ક્યાં મળશે? આપણને પાછળની સાઈડ, મતલબ જે બાજુ વસ્તુ છે એ જ બાજુ આપણને શું મળશે? પ્રતિબિંબ મળશે. v બરાબર 60 સેન્ટીમીટર. ક્લિયર છે? બે કેસની અંદર તમે મોટવણી શોધી શકો છો, બરાબર. બે કેસની અંદર શું કરી શકો? આપણે મોટવણી શોધી શકીએ. અહીંયા પહેલા કેસમાં આપણે મોટવણી શોધવાની રહી ગઈ, કંઈ વાંધો નહીં, એની આપણે સાઈડમાં કરી લઈએ. ચાલો અહીં લખી દઉં છું. પહેલા કેસ માટે મોટવણી તમે જુઓ તો શું છે? માઇનસ સૂત્ર આપણું -v/u, બરાબર. -v/u સૂત્ર છે આપણું. તો આપણને મળશે -v કેટલો છે? તો કે -20 અને છેદમાં u કેવો છે? તો કે ક્યાં ગયો? 10. u કેવો છે? 10. તો આપણને મળશે શું મળશે? 0 0 કેન્સલ, મતલબ આપણને મળશે +2. m બરાબર +2, બરાબર. તો m બરાબર +2 આપણને મળી ગયો. એટલે આ એના માટે મેળવ્યું? પહેલા કેસ માટે. એમાં +2 છે. તો +2 છે છતાંય આપણને તમને પ્રશ્ન થાય કે કેમ વાસ્તવિક લખ્યું? પ્રતિબિંબ જે છે વાસ્તવિક ને જતું. પણ દરેક કેસની અંદર આપણે જે વસ્તુ જે છે એ વાસ્તવિક હોય અને પછી આપણને પ્રતિબિંબ કેવું મળે ને એની આપણે ગણતરી કરતા હોઈએ. પણ અહીંયા આપણને વસ્તુ જ આપણને આભાસી આપી દીધી છે, બરાબર. તો વસ્તુ આભાસી આપી દીધી છે તો આપણે જેમ આકૃતિમાં જોઈએ એમ હકીકતમાં ભેગા થાય છે. એટલે મોટવણી પ્લસ હોવા છતાં પણ આપણને પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક મળે છે, બરાબર. તો એના પરથી આપણે એવો ખ્યાલ આવે છે. અને v આપણને જે માઇનસ મળે છે એના પરથી આપણને આવો ખ્યાલ આવી જાય. અને બીજા કેસમાં તમે જુઓ તો m બરાબર શું લખાય? ઈજ તે -v/u, બરાબર. તો -v કેવો છે? 60. એટલે ટૂંકમાં પહેલા કરતાં ઊંધું થઈ જાય છે એટલે 30. તો આપણને મળશે -2. ચાલો, અહીંયા m-2 મેળવ્યો એનો મતલબ શું છો? અહીંયા એનો મતલબ આપણે હકીકતમાં જો પહેલાના કેસ હોત તો એનો મતલબ એવો થાત કે વસ્તુ જે છે પ્રતિબિંબ જે છે, બરાબર, એ આપણને હકીકતમાં કોના જેવું કેવું મળ્યું છે? તો એ પ્રતિબિંબ આપણને હકીકતમાં વાસ્તવિક મેળવ્યું હોય, માઇનસ હોય તો મોટવણી, અને 2 છે મતલબ પ્રતિબિંબ જે છે વસ્તુ કરતાં મોટું હોય છે 2 ગણું. અને માઇનસ સાઇન શું આપે? તો કે વાસ્તવિક છે. પણ અહીંયા એવું થશે નહીં. અહીંયા હકીકતમાં વસ્તુ જે છે એ વસ્તુ પણ ક્યાં મૂકેલી હતી? આપણે આભાસી. અને જે સાઈડ વસ્તુ મૂકી છે એ સાઈડ આપણને પાછું આમાં પ્રતિબિંબ મળે છે, બરાબર. ક્યાં મળે છે? વસ્તુ જે સાઈડ મૂકી છે, બરાબર, એ સાઈડ કે અરીસાની પાછળ આપણે પ્રતિબિંબ આભાસી હોય તો જ મળે, બાકી નકર અરીસાની પાછળ પ્રતિબિંબ મળે નહીં. તો થોડું ઘણું આપણે લોજિકલી પણ ત્યાં વિચારવું પડે. તો એટલા માટે આપણે કહી શકીએ કે પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી, બરાબર, આભાસી, ચત્તુ અને કેવું હોય છે? વસ્તુ કરતાં મોટું. કારણ કે એમ આપણને 2 મળ્યો છે એટલે. અને અહીંયા પણ વાસ્તવિક ચત્તુ અને કેવું હોય છે? મોટું, બરાબર. જે આપણે +2 મેળવ્યા ને એના પરથી કહી શકાય. ક્લિયર? તો આ રીતે આપણે શોધી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ચાલો, શું કીધું છે? કે બહિર્ગોળ અરીસાની સામે એક વસ્તુ 50 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. બહિર્ગોળ અરીસાની સામે શું કરેલું છે?
એક વસ્તુ જે છે એને આપણે 50 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. હવે બહિર્ગોળ અરીસાની નીચેના અડધા ભાગને સમતલ અરીસા દ્વારા આવરિત કરેલ છે. એટલે આપણે વચ્ચે હવે બહિર્ગોળ અરીસાની નીચે આપણે ક્યાં મૂક્યો? સમતલ અરીસો મૂક્યો છે. કેટલા અંતરે? તો કે જો સમતલ અરીસો જે છે, બરાબર, એ સમતલ અરીસા અને વસ્તુ વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હોય અને એવું શોધવામાં આવ્યું કે બે અરીસા વડે રચાયેલ પ્રતિબિંબ વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ નથી. તો ટૂંકમાં આકૃતિ કેવી છે? પહેલી વાત તો કે આ રીતે વસ્તુ છે, આ રીતે લેન્સ મૂકેલો છે. બરાબર. અને વસ્તુ જે છે 50 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. તો આપણે સમજી લઈએ કે આ અંતર જે છે, આટલું અંતર કેટલું છે? 50 સેન્ટીમીટર. હવે એવું કહે છે, શું કીધું હમણાં, કે સમતલ અરીસાને મૂકવાનો છે, પણ સમતલ અરીસા અને વસ્તુ વચ્ચેનું અંતર પાછું 30 સેન્ટીમીટર છે. મતલબ આ વસ્તુથી 30 સેન્ટીમીટર અંતરે આ રીતે આપણે અરીસો મૂકેલો છે. એટલે અરીસો અહીંયા ક્યાં કઈ છે, અને આ જે અંતર છે એ કેટલું છે? 30 સેન્ટીમીટર. તો એવું શોધવામાં આવે તો બે અરીસા વડે રચાયેલ પ્રતિબિંબ વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ નથી. નથી એનો મતલબ પૂછો કે બંને અરીસા વડે રચાયેલ પ્રતિબિંબ જેમાં દ્રષ્ટિ સ્થાન ભેદ નથી, મતલબ બંને અરીસાનું પ્રતિબિંબ એક જ છે. તો ધારો કે આપણે અહીંયા વસ્તુ મૂકીએ તો આપણે પ્રતિબિંબ ધારો કે મેળવ્યું આ બાજુ કંઈક આ જગ્યાએ. બરાબર. એ તો આપણને ખબર જ છે કે બહિર્ગોળ અરીસા વડે આપણને હંમેશા પ્રતિબિંબ અરીસાની પાછળ જ મળે. એ પણ કેવું મળે? આભાસી મળે. તો આપણે આને કહી દઈએ આપણું પ્રતિબિંબ. તો આપણે એવું કીધું બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા શું હોય છે પહેલા તો? બરાબર. તો ચાલો આ રીતે શોધી લઈએ. તો સૌથી પહેલી વાત કે અરીસો કયો છે આવડો? આ અરીસો કયો છે? સમતલ અરીસો. અને સમતલ અરીસા માટે તમે વસ્તુ જે અંતરે મૂકી હોય એ જ અંતરે આપણને વસ્તુ ફરીને પાછી પ્રતિબિંબ આપણને એનું પાછું મળે. જે અંતરે તમે વસ્તુ મૂકી હોય, બરાબર, એ જ અંતરે શું મળે? પ્રતિબિંબ મળે. બરાબર. તો મતલબ એવો છો કે 30 સેન્ટીમીટર અંતરે જો આપણે વસ્તુ મૂકી હોય આ અરીસાથી, તો આપણે જ્યાં પ્રતિબિંબ મેળવ્યું આવડું, બરાબર, એ પ્રતિબિંબ પણ કેટલા અંતરે મેળવ્યું છે? 30 સેન્ટીમીટર અંતરે. તો આ અંતર પણ કેટલું થઈ ગયું? 30 સેન્ટીમીટર. તો 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ પ્રતિબિંબ આપણે મળી ગયું. ને એ જ પ્રતિબિંબ પાછું કોની માટે છે? બહિર્ગોળ અરીસા માટે. બરાબર. તો જો આ 30 હોય, ક્લિયર સમજજો, તો આ 30 હોય તો બહિર્ગોળ અરીસા માટે તમે જુઓ, બરાબર, બહિર્ગોળ અરીસા માટે તમે જુઓ તો વસ્તુ અંતર કેટલું થઈ ગયું? યુ બરાબર -50 થઈ ગયું. બરાબર. અને પ્રતિબિંબ તમે જુઓ તો આ ટોટલ અંતર કેટલું થઈ ગયું? આખું 60 હતું. અહીંયા ઉપર તમે જુઓ તો આ ટોટલ અંતર આખું 60 સેન્ટીમીટર થઈ જાય વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું. તો આ આખું 60 છે. અને પી સુધીનું અંતર, આ વસ્તુથી પી સુધીનું અંતર જે છે એ 50 છે. તો આ અંતર કેટલું થયું? 10 સેન્ટીમીટર થઈ ગયું. એટલું અંતર, આ જે અંતર જે છે એટલું, એ કેટલું થઈ ગયું? 10 સેન્ટીમીટર. તો મતલબ પ્રતિબિંબ અંતર પણ આપણે મળી ગયું. એ કેવું છે? વી. તો કે +10 સેન્ટીમીટર. બરાબર. તો આપણને આ શું મળ્યું? યુ ને વી બે મળી ગયા. તો હવે આપણે એફ શોધી શકીએ. બરાબર. તો એફ શોધવા માટેનું સૂત્ર શું આપણે મળશે? 1/f બરાબર 1/v પ્લસ 1/u. તો 1/v કેટલું છે? તો કે +10. યુ કેવું છે? તો કે -50. તો લસા લઈએ તો ઉપર નીચે 5 વડે ગુણ નાખીએ તો અહીંયા મળશે 5/50, અહીંયા મળશે 1/50. તો આપણે 5 માંથી 1 જાય તો 4/50. 1/f. તો એફ આપણને મળશે 50/4, મતલબ 25/2, મતલબ 12.5 સેન્ટીમીટર. તો એફ આપણને 12.5 સેન્ટીમીટર મેળવવો હોય તો વક્રતા ત્રિજ્યા શોધવાની કીધી. તો આર કેટલો હોય? 2f જેટલો. એટલે કે 12.5 ગુણ્યા 2 કરો તો આપણને આર મળશે. કેટલો મળશે? 12.5 ગુણ્યા 2 કરો એટલે 25 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા કેટલી મળી ગઈ આપણને? 25 સેન્ટીમીટર. હવે આપણને એવું પણ પૂછ્યું છે કે બહિર્ગોળ અરીસા વડે ઉદ્ભવેલી મોટવણી પણ શોધો. બરાબર. તો મોટવણી શોધવા માટે આપણે સિમ્પલ સૂત્ર શું છે? -v/u. તો -v કેટલો મેળવો આપણી પાસે? +10. યુ કેટલો છે? -50. તો માઇનસ કેન્સલ, 0 0 કેન્સલ. તો આપણને એમ મળશે 1/5.
કેટલો મળ્યો એમ આપણને 1/5. તો આપણે બે વસ્તુ શોધી લીધી, બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા અને એની મોટવણી પણ. ક્લિયર છે? ચાલો તો હવે આગળના જે અત્યાર સુધીનું જે કાંઈ ચાલ્યું છે બરાબર, એ નોટબુકમાં પાછું જીનીટની નોટબુકમાં કમ્પ્લીટલી પાછા લખતા રહેજો બરાબર. એવું ન થાય ખાલી તમે લેક્ચર ભીણા કરો, જોયા કરો અને બસ લેખો કાંઈ નહીં. નોટ છે એ કમ્પ્લીટ પાછા બનાવજો. કારણ કે આપણે ઠેઠ સુધી શું કરશે, આ વસ્તુ જે છે છેક સુધી આપણને કામ આવશે બરાબર. તમને જ્યારે કોઈ કન્સેપ્ટમાં તકલીફ હશે ત્યારે પાછી આ વસ્તુ કામ આવવાની છે. ક્લિયર? તો અહીંયા સુધીનું કમ્પ્લીટ કરી નાખજો. બાકીનું જે છે એ આપણે જોઈશું કાલના લેક્ચરમાં. ધન્યવાદ.